તબેલામાં હોય મિત્રો મેન વસ્તુ એ દૂધ હોય ને દૂધમાંથી આપણું ભેંસ વહી ગઈ હોય તો એને પાછી કઈ રીતે દૂધમાંથી લાવવી મિત્રો એમાં 3 થી 4 વસ્તુ આવે છે એ હું કહું ને એ રીતે તમારે એને ખવડાવવાનું છે અને એનાથી તમારા પછી દૂધમાં આવી જાય છે જેટલું હશે ને એની કરતાં તો ઠીક પણ એના કરતાં વધશે એની ગેરંટી આપું છું અને આ દૂધ વધારવા માટેનો મિત્રો દેશી ઉપાય છે અને મેં પોતે અનુભવ કરેલો છે મારી ભેંસનો પછી તમારા પહોંચે પોગાડ્યો છે મારી ભેંસ 2-2.5 લીટર દૂધ કરતી અત્યારે મેં બીજા પહેલી જાણ્યું મિત્રો કોણે જાણ્યું એવું બધું ન કહેવાય જાહેરાતમાં પણ હું તમને કહી દઉં એટલે તમારે આવી ગયું અને મારી ભેંસ અત્યારે 5 થી 6 લીટર દૂધ કરે એટલે પશુપાલનમાં મેન વાત તો આ જ હોય કે દૂધ વધવું જોઈએ દૂધ વધે એ જ આપણે પશુપાલનમાં નફો હોય નિરાવના ભાવ આવું બધું હોય એટલે દૂધ આપણું ઘટવું ન જોઈએ દૂધ હંમેશા વધવું જોઈએ આપણે બીજી કોઈ તો મિત્રો પશુપાલનમાં આવક હોતી નથી કાંઈ પારું ને એવું તો આપણે કાંઈ એટલા બધા પૈસા ન મળે એટલી બધી 200 થી 250 ગ્રામ ગોળ લેવાનો છે અને ગોળ મિત્રો તમારે હંમેશા ઢીલો ગોળ આવે એ લેવાનો છે ગોળ ઘણી જાતના આવે ફેલી ને પછી ઓલા દેશી ને એવા ઘણી જાતના ગોળ આવે પણ આપણે એવો ગોળ લેવાનો નથી આપણે ખાલી કયો ગોળ લેવાનો છે કે ઢીલો ગોળ હોવો જોઈએ સસ્તો હશે ચાલશે પણ ઢીલો ગોળ હોવો જોઈએ ને જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા પશુપાલન મિત્રો તથા ખેડૂત મિત્રો મજામાં જ છો કેમ કે આપણા વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય ને મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને આપણે કાલના વિડીયોમાં મિત્રો વાત એવી કરી હતી કે પશુપાલનમાં કેટલી કાળજી રાખવી જોઈએ નવા પશુપાલન મિત્રો માટે આપણે કાલનો વિડીયો બનાવ્યો હતો ને આજનો મિત્રો નવા પશુપાલનને કામ આવશે જૂના પશુપાલનને કામ આવશે અને ખેડૂત મિત્રોને પણ કામ આવશે કેમ કે એક બબે પશુ જેટલા હોય તો કે આપણે જે તબેલામાં હોય મિત્રો મેન વસ્તુ એ દૂધ હોય ને દૂધમાંથી આપણું ભેંસ વહી ગઈ હોય તો એને પાછી કઈ રીતે દૂધમાંથી લાવવી આજે હવે આપણે વાત એ કરવાની છે કે આપણે જે તબેલામાં છે મિત્રો એ બધું દૂધ ઉપર હાલતું હોય કેમ કે આપણે જે આવક હોય મિત્રો એ બધી શેમાં હોય તો કે દૂધમાંથી પછી ઉયા જાય એટલે કે દૂધ ઘટી ગયું હોય તો આપણે મિત્રો તબેલામાં નુકસાન વધારે પડતું પહોંચતું હોય છે કેમ કે આપણે 2 લીટર ભેંસ દૂધ કરતી હોય તો એમાંથી લીટરે આવી ગયું હોય તો આપણે અડધી ઘટ આવે એટલે કે આપણે જે તબેલાની માલિકા જે નફો રહેતો હોય એ બધું ઘટી ગયું હોય એટલે કે એ બધી આપણે મળતું બંધ થઈ જાય ને જે આપણું હોય એ મૂળગું થઈ જાય તો હવે આપણે મિત્રો દૂધ કઈ રીતે પાછું વધારવું તો આ માહિતી આપવાનો છું શેઠ સુધી વિડીયો જોઈશો શું કેવું તારું ભેંસ તો જવાબ દેવાનો આપણે તો અમારી ભેંસ પણ કહે છે કે શેઠ સુધી વિડીયો જોજો આખો તો જ અમે તમને સાચી માહિતી દઈશું એવું કહેવા માગે છે હું તો તમને થોડીક વારમાં આપી દઉં પણ મારી ભેંસ એવું કહે છે તો મિત્રો એમાં 3 થી 4 વસ્તુ આવે છે એ હું કહું ને એ રીતે તમારે એને ખવડાવવાનું છે અને એનાથી તમારા પછી દૂધમાં આવી જાય છે જેટલું હશે ને એની કરતાં તો ઠીક પણ એના કરતાં વધશે એની ગેરંટી આપું છું અને આ દૂધ વધારવા માટેનો મિત્રો દેશી ઉપાય છે અને મેં પોતે અનુભવ કરેલો છે મારી ભેંસનો પછી તમારા પહોંચે પોગાડ્યો છે મારી ભેંસ 2-2.5 લીટર દૂધ કરતી અત્યારે મેં બીજા પહેલી જાણ્યું મિત્રો કોણે જાણ્યું એવું બધું ન કહેવાય જાહેરાતમાં પણ હું તમને કહી દઉં એટલે તમારે આવી ગયું અને મારી ભેંસ અત્યારે 5 થી 6 લીટર દૂધ કરે એટલે પશુપાલનમાં મેન વાત તો આ જ હોય કે દૂધ વધવું જોઈએ દૂધ વધે એ જ આપણે પશુપાલનમાં નફો હોય નિરાવના ભાવ આવું બધું હોય એટલે દૂધ આપણું ઘટવું ન જોઈએ દૂધ હંમેશા વધવું જોઈએ આપણે બીજી કોઈ તો મિત્રો પશુપાલનમાં આવક હોતી નથી કાંઈ પારું ને એવું તો આપણે કાંઈ એટલા બધા પૈસા ન મળે એટલી બધી કે એમાં કાંઈ આવક પણ ન આવે વરદી મોટી સન વેચી તો 15,000 20,000 એવું આવે તો આપણે શરૂઆતમાં તો એમાં આવક હોય કે જ્યાં સુધી ભેંસ જોવા દે ત્યાં સુધી પશુમાં તો એની કાળજી હું રાખવીને એ જ તમને કહેવાનું છે કડા ને હા મિત્રો મારે એક વાત પહેલાં સાંભળી લો કીધા પહેલાં તમને આ માહિતી કે તમારા મિત્રોને 2-3 જણાને વધુ આ વિડીયો શેર કરજો એનું કારણ મિત્રો એ છે કે તમારા વિડીયો જો ન ગમે તો મને કોઈ અફસોસ નથી પણ જે મિત્રોને આની માહિતી જોતી છે કેમ કે પશુપાલનમાં દૂધ વી ગયું હોય તો એને પણ આ ઉપાય કાયમ આવે એના માટે તમે 2-3 જણાને શેર કરો ખાલી બાકી આ પુણ્યનું કામ છે એનું પુણ્ય તમને મળશે એ આભાર મળશે ને તમને મળશે મને નહીં કેમ કે શેર તમે આપો છો તો હવે મિત્રો વાત કરીએ કે આપણે પહેલાં તો મિત્રો છે ને 100 ગ્રામ જેટલી મેથી લેવાની છે એટલે કે આપણે નાની વાટકી આવે ને એટલી એટલે 100 ગ્રામ જેટલી તમારે વજનમાં 100 ગ્રામ જેટલી મેથી લેવાની છે એ મેથી તમને શુદ્ધ ગુજરાતીમાં કહો તો આપણે શાક કરી એ જ મેથી એટલે કોઈને ટેન્શન લેવાનું નહીં 100 ગ્રામ મેથી લેવાની પહેલાં મારી સાથે સાથે મિત્રો જોતા જશે એ બીજું તમારે ગોળ લેવાનો છે 200 થી 250 ગ્રામ ગોળ કેટલો તમે 200 ગ્રામ લઈ શકો 250 ગ્રામ લઈ શકો એટલો તમારે ગોળ લેવાનો છે ને તમારે મેથીને પહેલાં તો છે ને 2 કળશા જેટલું ગરમ પાણી કરવાનું છે ગરમ પાણી કરીને ફૂલ ગરમ પાણી કરવાનું છે 2 લીટર જેટલું એટલે 2 કળશા એટલે 2 લીટર જેવું કે 1.5 લીટર જેવું એટલું તમારે ગરમ કરવાનું અને ફૂલ ખદખદી જવું છે મારું મિત્રો જેમ કહો ને એ જ પ્રમાણે કરજો નકર પછી સક્સેસ નથી મને ના કહેતા એટલું ફૂલ ગરમ થઈ ગયું ગરમ થયા પછી તમારે એની મારી પાસે 100 ગ્રામ મેથી નાખી દીધી પહેલાં ખાસ યાદ કે પાણી ગરમ થાય પછી 100 ગ્રામ એને એ મેથીને તમારે સડી જવા દેવાની છે
હાવ એટલે હાવ, કેમ કે આપણે લાપસી કેમ બનાવી એવી રીતે હાવ એટલે હાવ સુંદાઈ જાય નહીં એવી તમારે એને બાફી મેળવાની છે. બાફા પછી તમારે મિત્રો ને એની મેળવા પછી તમને મેં કીધું ને મિત્રો એમ 200થી 250 ગ્રામ ગોળ લેવાનો છે. અને ગોળ મિત્રો તમારે હંમેશા ઢીલો ગોળ આવે એ લેવાનો છે. ગોળ ઘણી જાતના આવે, ભેલી ને પછી ઓલા દેશી ને એવા ઘણી જાતના ગોળ આવે, પણ આપણે એવો ગોળ લેવાનો નથી. આપણે ખાલી કયો ગોળ લેવાનો છે કે ઢીલો ગોળ હોવો જોઈએ. સસ્તો હશે ચાલશે પણ ઢીલો ગોળ હોવો જોઈએ. ને એ ગોળની મેળવા પછી તમારે આજે મેં મેથી કીધી ને એ મેથીને તમારે પછી એની અંદર પાણી બળી ગયું હોય તો ઠીક છે, અને પાણી હોય તો તમારે એને કંઈક ગમે તેમાં ગરણામાં પાણી કાઢી લેવાનું. અને એને કાઢ્યા પછી મિત્રો તમારે એને ઠરવા દેવાનું છે. 5 મિનિટ છે, 10 મિનિટ છે. આપણને એમ થાય કે હવે હાવ ઠરી ગયું છે, ભેંસ ખાય તો ભેંસની અંદર ફરફલા ન પડવા જોઈએ. આ એટલી કાળજી રાખજો, નકર મારી માથે આવશે અમારી ભેંસની જીભ બાળી એના માટે. તો એટલું તમારે કરવાનું છે મિત્રો. અને પછી એની મેલ પર ઠરી જાય પછી તમારે 100-150 ગ્રામ ગોળ નાખવાનો છે. અને પછી તમારે એને મિક્સ કરવાનો છે. મિક્સ એટલે કે આપણે કેમ કે ખીચડીની મેલપા તેલ નાખીએ અને કેમ મિક્સ થઈ જાય એવી રીતે તમારે આ બેને મિક્સ કરવાનું છે. અને એ મિક્સ કર્યા પછી તમારે મિત્રો પશુને આપી દેવાનું છે આમને. બાકી તમારે ખાંડ બાણમાં કોઈ દેવાની જરૂર નહીં પડે, આમને ખાઈ જશે. મારી ભેંસ તો મિત્રો આમને ખાઈ ગઈ છે બે મોઢે, એટલે તમને કહું. પછી તમારે ન ખાય તો તમારે પછી કંઈ ખાંડ બાણમાં નાખીને મિક્સ કરીને પણ આપી શકો છો. બાકી મારે તો ખાઈ ગઈ છે એટલે હું મારા પ્રમાણે તમને નોલેજ આપી શકું. તમારી ભેંસની મને ના ખબર હોય. અને આ તમારા મિત્રો ઉપાય કરવાનો છે સવારમાં મિત્રો તમારી ભેંસને દોયા પહેલાં, આ ખાસ નોંધ લેજો મિત્રો, દોઈને ના દેતા. દોયા પહેલાં મિત્રો તમને જો મિત્રો આમને કોરું ન ખાઈને ખાનામાં દેવું હોય તો તમે દોઈને દેજો. પણ જો તમારે આમને ખાઈ જાય પહેલી વાર તમે ટ્રાય મારો એટલે ખબર પડી જાય તો તમારે સવારમાં દોયા ભેંસને પહેલાં દેવાનું છે. એટલે તમારે એકવાર હાજે પણ પાછું દોઈને દેવાનું છે, દોયા પહેલાં હાજે નહીં. આ બેમાં એટલો તફાવત છે, એ ખાસ લેજો નોંધ. ને પછી તમારે આને મિત્રો 3 થી 4 દિવસ ખાલી દેવાનું છે એક ધરું. મેં જે કીધું એમ જ કરવાનું છે. અને એ મિત્રો તમારે 2 થી 3 દિવસની મેલપા રિઝલ્ટ મળવા મળશે. લીટરમાંથી 1.5 લીટર 2 લીટર આવું તમને રિઝલ્ટ મળશે. એટલે તમારે ધીમે મિત્રો એને તમારે ચાલુ રાખવાનું છે. પછી તમે એમ થાય કે હવે અમે 10 દિવસથી એક ધારા દઈ છે ને હવે અમારે દૂધ ન વધતું, તો તમારે માની લેવાનું કે આપણી ભેંસની કેપેસિટી આટલી છે, હવે આનાથી વધશે નહીં. પછી તમારે બંધ કરી દેવાનું છે. તો બસ મિત્રો આજનો વિડીયોમાં ખાલી મારે તમને આટલી માહિતી દેવાની હતી, કેમ કે ઘણા બધા પશુપાલન મિત્રો અને ખેડૂત મિત્રોને ભેંસી હોય છે ને તે બહુ પરેશાન હતા કે અમારે દૂધ ઘટી ગયું છે, દૂધ વધતું નથી, અમે તબેલામાં હવે નુકસાન પહોંચવા માંડ્યું છે. એના માટે મારે આ વિડીયો બનાવતો. કોઈ જાતના વ્યૂઝ આપવા નથી. તમને જો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. જો ન ગમે તો તમે તારે ક્લિપો પણ વિડીયોમાં ના કરતા. અને જો તમને એમ ગમે અને એમ લાગે ઓગીએ કે હાસું છે તો તમારા મિત્રોને શેર કરજો. અને જો મિત્રો એ પણ કહી દઉં એક ખાસ સૂચના કે જેને અહીંયા સુધી વિડીયો જોયો હોય છે લાઇનમાં કટ કરાવીનો એની ભેંસને દૂધ વધશે એની 100% ગેરંટી. અને જો ન વધે મિત્રો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ શેર કરેલા એને અનસબસ્ક્રાઈબ કરીને આપણે દિલથી છૂટ આપી છીએ. કેમ કે આપણે કોઈ રીતના ખોટા વિડીયો નથી બનાવતા. આપણે જે છે એ બધું સત્ય હાચી માહિતી દઈ એના માટે આ ચેનલ બનાવેલી છે. કોઈ જાતની મારે આવક નથી, તમને બધાને ખબર છે. બસ તમારો પ્રેમ ભાવથી આપણે એટલે ભેગા છે, એ બદલ થેન્ક યુ. મળ્યા આવા નવા બીજા વિડીયો સાથે. બધાને જય માતાજી, બાય બાય.